The power of your subconscious mind. કલ્પના કરો, જો તમને એવી શક્તિ મળી જાય જે તમારી અંદર જ છુપાયેલી છે અને જે તમારી જિંદગી બદલી શકે એમ છે, તમારા વિચારોને હકીકત બનાવી શકે, તમારી સમસ્યાઓનો ઉકેલ આપી શકે અને તમને સફળતા, શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકે, તો આ શક્તિ બહાર ક્યાંય નથી. આ શક્તિ તમારા અંદર જ છે. આ શક્તિ છે તમારું સબકોન્શિયસ માઇન્ડ. આ શક્તિ વિશે ખૂબ જ શક્તિશાળી પુસ્તક લખાયું છે, જે લખ્યું છે જોસેફ મર્ફીએ. આ પુસ્તકનું નામ છે ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. આ પુસ્તક આપણને શીખવે છે કે તમારા વિચારો જ તમારી જિંદગી બનાવે છે અને જો તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને સાચી રીતે ઉપયોગ કરો તો તમે તમારી જિંદગી બદલી શકો છો. તો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ એટલે શું? તો આ પુસ્તક કહે છે કે તમારા મનના બે ભાગ હોય છે. એક છે કોન્શિયસ માઇન્ડ અને બીજું છે સબકોન્શિયસ માઇન્ડ. તો એમાં કોન્શિયસ માઇન્ડ આપણે જોઈએ તો આ તમારું જાગૃત મન છે. તમે શું વિચારો છો, શું નિર્ણયો લો છો, શું પસંદ કરો છો, એ બધું જ કોન્શિયસ માઇન્ડની અંદર આવે છે. સબકોન્શિયસ માઇન્ડમાં શું આવે છે? તો આ એ તમારું અંતર્મન છે. આ તમારા બધા વિચારો, માન્યતાઓ અને ભાવનાઓને સાચવી રાખે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે સબકોન્શિયસ માઇન્ડ સારા અને ખરાબ વચ્ચે ફર્ક નથી કરતું. તમે જે વિચાર વારંવાર કરો છો તેને જ તે સાચું માની લે છે અને પછી તે વિચારોને હકીકત બનાવવા માટે કામ શરૂ કરી દે છે. તમારા વિચારો તમારું ભવિષ્ય બનાવે છે. આ પુસ્તકમાં લખ્યું છે યુ બીકમ વોટ યુ થિંક અબાઉટ. જો તમે વારંવાર વિચારો કે હું નિષ્ફળ છું, હું કરી શકતો નથી, મારી પાસે તક નથી, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ આ જ વસ્તુને સાચું માની લે છે અને પછી તમારા જીવનમાં તે જ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી કરે છે. પછી જો તમે વિચારો હું સફળ છું, હું સક્ષમ છું, હું કરી શકું છું, મારી સામે નવી તક આવી રહી છે, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ આ વિચારોને હકીકત બનાવવાનો પ્રયાસ કરશે. આ પુસ્તકનું એક સૌથી મહત્વનું સિદ્ધાંત છે બિલીફ ક્રિએટ્સ રિયાલિટી. જો તમે કોઈ વસ્તુમાં સાચા દિલથી વિશ્વાસ રાખો તો તમારું સબકોન્શિયસ માઇન્ડ તેને હકીકત બનાવવામાં મદદ કરે છે. લેખક કહે છે ઘણા લોકો તેમની સમસ્યાઓને લઈને એટલો વધારે વિચાર કરે છે કે તેમની સમસ્યાઓ વધુ મોટી બની જાય છે. પરંતુ જો તમે ઉકેલ વિશે વિચારશો તો તમારું મન ઉકેલ શોધવાનું શરૂ કરશે. એટલા માટે જ કલ્પનાની શક્તિ એટલે કે આ પુસ્તક કહે છે કે તમારી કલ્પના ખૂબ જ શક્તિશાળી છે. જો તમે રોજ તમારા લક્ષ્યની કલ્પના કરો છો, જેમ કે સફળતા, સારું સ્વાસ્થ્ય, સમૃદ્ધ જીવન, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ આ ચિત્રને વાસ્તવિકતા બનાવવા માટે કામ શરૂ કરશે. ઘણા સફળ લોકો આ ટેકનિકનો ઉપયોગ કરે છે. તેઓ પહેલા તેમના મનમાં સફળતાની કલ્પના કરે છે અને પછી તે હકીકતમાં ફેરવાય છે. સકારાત્મક શબ્દોની શક્તિ જ એવી છે. પુસ્તકમાં એક ખૂબ જ અસરકારક રીતે જણાવવામાં આવી છે, તે છે અફર્મેશન, અર્થાત સકારાત્મક વાક્યો વારંવાર બોલવા. જેમ કે હું આત્મવિશ્વાસથી ભરેલો છું, હું સફળ થઈ રહ્યો છું, મારા જીવનમાં નવી તક આવી રહી છે. જ્યારે તમે આ વાક્યો વારંવાર બોલો છો ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ તેને સ્વીકારી લે છે અને ધીમે ધીમે તે તમારા જીવનમાં બદલાવ પણ લાવે છે. સૌથી મોટો દુશ્મન છે ફિયર. આ પુસ્તક કહે છે કે ભય તમારા મનનો સૌથી મોટો દુશ્મન છે. જો તમે હંમેશા ડરતા રહેશો નિષ્ફળતાથી, લોકો શું કહેશે, ભવિષ્ય વિશે, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ આ ડરને સાચું માની લે છે અને પછી તમારા જીવનમાં તે જ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે. આથી તમારે ડરને બદલે વિશ્વાસ પસંદ કરવો જોઈએ. આ પુસ્તક કહે છે કે આભાર વ્યક્ત કરવું ખૂબ જ શક્તિશાળી છે. જો તમે રોજ તમારા જીવનની સારી વસ્તુઓ માટે આભાર માનો તો તમારું મન વધારે સકારાત્મક બનશે અને જ્યારે મન સકારાત્મક બને છે ત્યારે જીવનમાં પણ
સકારાત્મક વસ્તુઓ આવવા લાગે છે. આ પુસ્તકમાં લખ્યું છે કે તમારું મન તમારા શરીર પર પણ અસર કરે છે. જો તમે સકારાત્મક વિચારો રાખો છો અને સ્વસ્થ થવાની કલ્પના કરો છો, તમારું શરીર ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. ઘણા ડોક્ટરો પણ કહે છે કે સકારાત્મક મન ઉપચારને ઝડપી બનાવે છે. આ પુસ્તકની સૌથી મોટી શીખ એ છે કે તમારું મન એક શક્તિશાળી સાધન છે. જો તમે તેને નકારાત્મક વિચારો આપશો તો તે સમસ્યાઓ બનાવશે, પણ જો તમે તેને સકારાત્મક વિચારો આપશો તો તે સફળતા બનાવશે. યાદ રાખો, તમારું ભવિષ્ય તમારા વિચારોમાંથી જ જન્મે છે. આથી સારા વિચારો પસંદ કરો, સકારાત્મક માન્યતાઓ બનાવો અને તમારા સબકોન્શિયસ માઇન્ડની શક્તિનો ઉપયોગ કરો. જો તમને આ પુસ્તકની શીખ ગમી હોય તો કોમેન્ટમાં લખો પાવર ઓફ માઇન્ડ. અને આવી જ મોટિવેશનલ બુક્સ અને લાઈફ ચેન્જિંગ આઈડિયાઝ માટે અમારા ચેનલ મિશન એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.